હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર 13મું ચેપ્ટર છે અનપરાદ્વા અત્ર ભવતિ। અનપરાદ્વા અત્ર ભવતિ, તો એનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન સરસ મજાનું જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે। બરાબર, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ અનપરાદ્વા અત્ર ભવતિ, આપ મહાશયા નિરપરાધ છો, જેનું સ્વાધ્યાય સોલ્યુશન। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। કુતઃ ક્રોધઃ વિનીતાનાન લજ્જાવા કૃત ચેતશામ, કિષ્કિંધા કેશામ નિવાસઃ વનોક્ષામ, વાલિના કહ રાજ્યાદ ભ્રંશિતઃ સુગ્રીવઃ, રાવણેન કિમ ઉપાશ્રિત્ય સીતા હતા તો માયામ, સીતા હર્તા, મહર્ષિણા કહ સપ્ત આસિતઃ દશરથઃ। સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો। સમસ્ય મહતા રક્ષસા કેન કારણેન વૈરમ જાતમ, તો રામસ્ય મહતા રક્ષસા કેન કારણેન વૈરમ જાતમ, તો રામસ્ય મુનિજનસ્ય અર્થે મહતા રક્ષસા વૈરમ જાતમ। દશરથેન ક્વિદર્શેન શરેણ મુનિકુમારો હિંસિતઃ, તો દશરથેન શબ્દ વેધિના શરેણ મુનિકુમારો હિંસિતઃ। પુત્રમ હિંસિતમ જ્ઞાત્વા મુનિહ દશરથમ કિમ ઉક્તવાન, પુત્રમ હિંસિતમ જ્ઞાત્વા મુનિહ દશરથમ ઉક્તવાન, ભો યથા અહમ મ્રિયે તથા ત્વમ અપી એવં પુત્ર શોકાદ વિપતસ્ય યસે ઇતિ। પર્યાકુલ હૃદયયા કતિ વર્ષાણિ ઉત્કાની, તો પર્યાકુલ હૃદયયા કૈકેય્યા ચતુર્દશ વર્ષાણિ ઉત્કાની। નીચેના પ્રશ્નના ગુજરાતી ભાષામાં જવાબ આપો। જનસ્થાન છોડીને રામ ક્યાં ગયા હતા, તો રાવણે સીતાનું અપહરણ કર્યું, તેથી સીતાને શોધવા રામ અને લક્ષ્મણ જનસ્થાન છોડીને વનવાસીઓના કિષ્કિંધા નામના નગરમાં ગયા હતા। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સ્વાધ્યાય સોલ્યુશન તમામની પીડીએફ વાંચવા માટેનું મટીરિયલ, પરીક્ષાના પેપરો જોતું હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો, જેમાં તમામ વસ્તુ તમને મળી જવાની છે। ડાઉનલોડ કર્યું, મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરી પેડ કોર્સમાં જશો બધા પ્લાન મળી જશે। બરાબર, એટલે તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી દેજો। વાનરો સાથેના વાસને ભરત કેમ દુઃખદ માને છે, તો વાનરોની નગરી કિષ્કિંધામાં રામના વાનરો સાથેના નિવાસની વાતથી ભરત દુઃખી થાય છે, કારણ કે વાનરોને રામ જેવા વિશિષ્ટ પુરુષના ગુણોનો ખ્યાલ ન હોઈને, રામને ઓળખતા ન હોઈને રામ તેમની વચ્ચે કષ્ટમાં રહેતા હશે એમ તેને લાગે છે। રામ અને સુગ્રીવ કઈ બાબતે સમદુખિયા છે? સુગ્રીવની પત્નીનું તેના ભાઈ વાલીએ અપહરણ કર્યું હતું। હવે રામની પત્ની સીતાનું પણ રાવણે કપટથી અપહરણ કર્યું હતું। આમ રામ અને સુગ્રીવ આ બાબતે સમદુખિયા છે। સીતાના અપહરણના સમાચારથી દુઃખી ભરત ક્યાં જાય છે, તો સીતાના અપહરણના સમાચારથી દુઃખી થયેલો ભરત તેની માતા કૈકેયીને ઠપકો આપવાના આશયથી રાણીવાસમાં જાય છે। કૈકેયીએ રામનો વનવાસ કેમ માગ્યો હતો, તો રાજા દશરથને પુત્ર વિયોગથી તારું પણ મારી જેમ જ મૃત્યુ થશે એવો મહર્ષિનો શાપ હતો। ભરત તો મોસાળમાં હતો જ, તેથી તેનો તો દશરથને વિયોગ સહજ હતો। મહર્ષિ શ્રવણના પિતાનો અટકાવી ન શકાય તેવો પુત્ર વિયોગી રૂપી શાપ અલ્પકાળમાં ભોગવાઈ જશે એમ વિચારીને કૈકેયીએ રામનો વનવાસ માંગ્યો હતો। પ્રશ્ન 4, સમીક્ષાત્મક નોંધ લખો। ભરતે કૈકેયીને આપેલો ઉપાલમ, તો પ્રસ્તુત જો મિત્રો વિડીયો બહુ મોટો બની જશે, બરોબર, આપણે જે વાત કરીએ એમ પ્રમાણે તમારા સ્વાધ્યાયની પીડીએફ તો આપણે જોતી હોય તો એપ્લિકેશનમાં તો મળી જ જશે, એટલે એ કંઈ ટેન્શન નથી, બરાબર। વિડીયો મોટો બનશે એટલે તમે વ્યવસ્થિત મુદ્દા છે એનો વિડીયો પોસ્ટ કરી અને લખતા જજો। ક્લિયર? ઓકે, આપણે કહેતા જઈશું, સાંભળો હવે તો તમારી મનોકામના। ભરત કૈકેયીને આમ ભરતનો તે કહે છે કે પુત્ર વિયોગથી તેને ટાળવા માટે તેણે સ્વાર્થવશ નહીં। ભરત તો ઘણા સમયથી રાજા દશરથથી દૂર રહેતો હતો। કૈકેયીની વાત ગળે ઉતરતા ભરત પૂછે છે, પરંતુ ચિત્તની વ્યાકુળતામાં ભરત કૈકેયીના પ્રત્યુત્તરમાં સત્ય જોવાને બદલે આમ અહીં કૈકેયીના કૃત્યથી દુઃખી થઈને, બરાબર। બીજું, દશરથને પ્રાપ્ત થયેલો શાપ, તો મહાકવિ ભાસ વિરચિત
પ્રતિમા નાટકમમાં દશરથને પ્રાપ્ત થયેલા મહર્ષિના શાપનો પ્રસંગ આવે છે. બરાબર, તો મૂળ કથામાં ફેરફાર કરીને અહીં પોતાની નિર્દોષ રાજા દશરથ એકવાર શિકાર કરવા માટે વનમાં ગયા હતા. હાથીના અવાજની શંકાથી હાથીને હણવા શબ્દવેધી બાણ છોડ્યું. તેના પિતા અંધ હોવાથી તે તેમના નેત્ર સમાન હતો. પુત્રનો વિયોગ કાં તો તેના દૂર જવાથી થાય અથવા મૃત્યુ પામવાથી. આમ અહીં મહારાજ દશરથને પ્રાપ્ત થયેલો શાપ. કૈકેયીની નિર્દોષતા. મહાકવિ ભ્રાસ પ્રણીત પ્રતિમા નાટકમ. આથી તપોવનમાં ગયેલા તેમને રામ લક્ષ્મણ સીતાને જોવા મળ્યા ન હતા. ભરતને આવા દુઃખદ સમાચાર કહેતા તેઓ અત્યંત દુઃખ અનુભવે છે. કૈકેયીને લાગે છે કે હવે જ સાચી વાત કહેવાનો યોગ્ય સમય આવ્યો છે. તે પ્રમાણે એકવાર શિકારે ગયેલા રાજા દશરથે તેથી પોતાના પુત્રના આવા કરુણ મૃત્યુથી આઘાત પામેલા, કેમ કે મહર્ષિનો શાપ ટાળી શકાય તેમ ન હતો. પરંતુ અહીં તેમના પ્રિય પુત્ર રામ હતા. આથી આ હકીકતને રોકવા માટે કૈકેયીએ રામ પ્રત્યેના સ્નેહને કારણે પોતાની જાતને અપરાધી કલંકયુક્ત બનાવીને રામને વનવાસની માંગણી કરી હતી. પોતે આ કાર્ય કુલગુરુ વશિષ્ઠ, વામદેવ વગેરેની સંમતિથી કર્યું હતું એમ તે કહે છે. છેવટે દશરથને મળેલા શાપની વાત અને કૈકેયીની માંગણીમાં આમ ભાષે મૂળ કથામાં ફેરફાર કરીને રામના વનવાસ માટેના માંગણી પ્રસંગે તેથી આપણા હૃદયમાં કૈકેયી રામાયણથી ક્રૂર અને નિર્દયી કૈકેયી ન રહેતા માનવીય સૂઝ અને લાગણીથી ભરેલી કૈકેયી બની રહે છે. ચલો નીચેના વાક્યો સસંદર્ભ સમજાવો. કુતઃ ક્રોધો વિનિતાનામ લજ્જા વા કૃત ચેતશામ. અનુવાદ: વિનયી લોકોને ક્રોધ કેવો અથવા દ્રઢ મનોવૃત્તિવાળા જનોની લજ્જા કેવી. સ્પષ્ટીકરણ આપવામાં અહીંયા આપેલું છે. સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો મુદ્દા વાય છે. બરાબર, તમે લખી શકશો. ક્લિયર? એટલે આવી રીતે તમે વ્યવસ્થિત લખતા જજો. આગળ વધીએ આપણે. રામ લક્ષ્મણ જાનકી તો આદર્શ વ્યક્તિઓ છે જ. વિચારશીલ સુસંસ્કૃત જનોને શરમ સાથી હોય. આમ અહીં પ્રસ્તુત શ્લોકાંશ દ્વારા રામ સીતા અને લક્ષ્મણની તિર્યગ્યોનય અપી ઉપકૃતમ વગચ્યતિ. પશુ પક્ષીઓ પણ કરેલા ઉપકારને જાણે છે. સ્પષ્ટીકરણ: ભરતના કહેવાથી દ્રઢ મનોબળવાળા, જેના ઉત્તરમાં સુમંત અને વનવાસીઓ નગર એવા આ સાંભળીને દુઃખી થયેલો ભરત કહે છે, રામ લક્ષ્મણ અને સીતા પ્રત્યેની લાગણી. સુમંત ભરતને આ વાત કાપી નાખતા વાક્ય બોલે છે. આ વાત પછીના શ્લોક પરથી સ્પષ્ટ થાય છે. અહીં સીતાહરણથી દુઃખી સુમંત વાનરો વગેરે. વિષ્ટયા અન્નપરાધ્વા અત્ર ભવતી. જો મિત્રો બોર્ડમાં કેટલી વાર પૂછાયો છે. અનુવાદ: સદભાગ્યે આપ મહાશય અપરાધ રહિત છો. સ્પષ્ટીકરણ અહીંયા તમને આપવામાં આવેલું છે. બરાબર, જેના જન્મ સ્થાનમાંથી પરત ફરેલા ભરત કૈકેયી સાથેની વાતચીતમાં છેવટે હવે ભરતની હકીકત જાણવાનો ઉચિત સમય આવ્યો છે. કૈકેયી કહે છે કે મુનિને અટકાવી ન શકાય એવા શાપથી તેની માગણીમાં, પરંતુ છેવટે તેને આ માગણી પાછળ. આમ ભરતના હૃદય પરનો ભાર હળવો થાય. મૂળ કથામાં છાંયા પડી ગયેલા પાત્રને કવિ એ પ્રકાશમાં લાવ્યા છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. એની PDF તમારે જોતી હોય તો ક્યાંથી મળી જશે? એપ્લિકેશનમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.